ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે ચેપ્ટર 8ની આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ અને અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 8ની અંદર ટોટલ આપણે 10 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા છે અને આપણે અત્યાર સુધીમાં આપણે આદિકોષ કેન્દ્રીય કોષ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવી અને આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે સુકોષ કેન્દ્રીય કોષ વિશે આપણે માહિતી મેળવી હતી. તો સુકોષ કેન્દ્રીય કોષની અંદર આપણે શું શું જોયું હતું કે એની અંદર તમારે પ્રોટિસ્ટા, વનસ્પતિ, પ્રાણી અને ફૂગનો સમાવેશ કરવામાં આવે. એની અંદર આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો ડિફરન્સ શું છે, બેની વચ્ચે તફાવત શું છે, આપણે એના વિશે આપણે વાત કરી હતી. અને એના પછી આપણે શું જોયું હતું કે જીવરસ શબ્દ વિશે આપણે માહિતી મેળવી હતી. તો જીવરસ શબ્દ સૌપ્રથમ કોને આપવામાં આવ્યો હતો? તો કોટી નામના જે સાયન્ટિસ્ટ હતા, વૈજ્ઞાનિક હતા, એના દ્વારા આપવામાં આવ્યો હતો. પછી બીજી વસ્તુ શું હતી કે કોષરસ. તો જીવરસ અને કોષરસમાં મેઇન તફાવત શું છે કે જીવરસ એટલે શું? કોષરસ પટલની અંદર આવેલી જેટલી પણ વસ્તુ, જીવંત વસ્તુ છે એ બધાને શું કહેવાય? જીવરસ કહેવાય. અને કોષરસ પટલની અંદર જેટલી પણ જીવંત વસ્તુ છે એમાંથી આપણે કોષ કેન્દ્રોને માઇનસ કરી નાખી તો શું થાય? બાકીનો જે ભાગ વધે એને શું કહેવામાં આવે? કોષ રસ કહેવામાં આવે. પછી આપણે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો આપણે ડિફરન્સ વિશે આપણે વાત કરી હતી. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હતું કે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષનો મેઇન તફાવત શું છે, આપણે એના વિશે આપણે વાત કરી હતી. તો આપણે પહેલો તફાવત શું જોયો હતો કે વનસ્પતિ કોષ છે તમને સામાન્ય રીતે તમને મોટો તમને જોવા મળશે. પછી બીજો પોઈન્ટ હતો કે તમને વનસ્પતિની અંદર તમને કોષ દિવાલ જોવા મળશે અને કોષ દિવાલ શેની બનેલી હોય? તો સેલ્યુલોઝની કોષ દિવાલ બનેલી હોય. આપણે સેકન્ડ પોઈન્ટ આપણે વાત કરી હતી. પછી શું જોયું હતું કે વનસ્પતિની અંદર તમને રસધાની તમને જોવા મળે. વનસ્પતિની અંદર તમને રસધાની તમને જોવા મળે એની આપણે વાત કરી હતી. પછી શું વાત કરી હતી કે વનસ્પતિની અંદર તમને હરિતકણ કે રંજક દ્રવ્ય તમને જોવા મળે, જે તમને પ્રાણી કોષની અંદર તમને જોવા ન મળે. તો આપણે શું જોયું? તો જે આ 4 પોઈન્ટ છે એની પ્રાણી કોષનો તમે તફાવત જુઓ તો પ્રાણી કોષ છે તમને એકદમ નાનો તમને જોવા મળશે વનસ્પતિ કોષની સરખામણીમાં. પછી તમને પ્રાણી કોષમાં તમને કોષ દિવાલ તમને જોવા નહીં મળે. પછી થર્ડ પોઈન્ટ શું હતો કે એમાં તમને કેન્દ્રીય રસધાની એની અંદર તમને જોવા નહીં મળે. પછી ફોર્થ પોઈન્ટ શું હતો? તો તમને પ્રાણી કોષની અંદર તમને હરિતકણ કે રંજક દ્રવ્ય જેવી તમને રચના તમને જોવા નહીં મળે. બરોબર છે. પછીનો પોઈન્ટ આપણે શું જોયું હતું કે વનસ્પતિ કોષની અંદર તમને ઉચ્ચ કક્ષાની વનસ્પતિ હશે. ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં તમને તારા કેન્દ્ર જોવા નહીં મળે. નિમ્ન પ્રકારની વનસ્પતિમાં તમને તારા કેન્દ્ર જોવા મળશે. પછીનો પોઈન્ટ શું હતો? તો કોષ રસ તંતુ હતો. તો વનસ્પતિ કોષની અંદર કોષ રસ તંતુ તમને જોવા મળે. તો કોષ રસ તંતુ એટલે શું? તો એક વનસ્પતિ કોષ છે અને બીજો વનસ્પતિ કોષ છે, એ બંને કોષમાં આપણે કોઈપણ માહિતીનું કે કોઈપણ દ્રવ્યની આપણે આપલે કરવી હોય તો એ કોષ રસ તંતુ દ્વારા કરવામાં આવે. માની લો કે આ વનસ્પતિ કોષ છે, બરોબર છે? આ વનસ્પતિ કોષ છે અને આ બીજો વનસ્પતિ કોષ છે. તો બે વનસ્પતિ કોષમાં તમને કોષ રસ તંતુ દ્વારા એક જોડાયેલા હોય. આવી રીતે એક તંતુ જેવી રચના જોવા મળે. એ એક કોષમાં, એક વનસ્પતિના કોષમાંથી બીજા વનસ્પતિના કોષમાં માહિતી હોય અથવા કોઈ પણ દ્રવ્ય છે એની આપલે કરવામાં આવે. પછી આપણે ત્રીજો પોઈન્ટ જોયો હતો કે મધ્ય પટલ. તો મધ્ય પટલ એટલે શું કે એક વનસ્પતિ કોષ છે અને બીજો વનસ્પતિ કોષ છે, એની વચ્ચે સિમેન્ટ દ્રવ્ય જેવી રચના આવેલી હોય એને મધ્ય પટલ કહેવામાં આવે. મધ્ય પટલ એટલે શું કે એક વનસ્પતિ કોષ અને બીજા વનસ્પતિ કોષને એક જોડતી રચના આવેલી હોય એને શું કહેવાય? મધ્ય પટલ કહેવાય. તો આ તમને અહીંયા જે તમને આવી તમને રચના તમને જોવા મળે તો એ શું છે? મધ્ય પટલ છે. શું છે? મધ્ય પટલ. મધ્ય પટલ એટલે શું? આ વનસ્પતિ કોષ છે, બરોબર છે? આ એક વનસ્પતિ કોષ અને આ બીજો વનસ્પતિ કોષ, બરોબર છે? તો અહીંયા તમને આવી રચના તમને જોવા મળશે. અહીંયા જે તમને જોવા મળે, મેં રેડ કલરનું જે ઘાટું તમને રચના કરેલી છે એ શું છે? મધ્ય પટલ છે. શું છે? મધ્ય પટલ. તો મધ્ય પટલ છે એ તમને એક વનસ્પતિ કોષ અને બીજા વનસ્પતિ કોષને તમને જોડતી રચના આવેલી હોય એને શું કહેવાય? મધ્ય પટલ કહેવાય. આપણે એના વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી અને ડિટેલ્સમાં આપણે આગળ જોશું કે મધ્ય પટલ શું છે, કોષ રસ તંતુ શું છે, આપણે એ આગળ આપણે હમણાં જોશું. બરોબર છે? પછી શું છે કે તારા કેન્દ્ર છે તમને પ્રાણી કોષમાં તમને જોવા મળશે. તારા કેન્દ્ર છે એ પ્રાણી કોષમાં તમને જોવા મળશે. પછીનો પોઈન્ટ શું કીધો? કોષ રસ તંતુ તમને પ્રાણીની અંદર તમને જોવા નહીં મળે. પછીનો શું કીધું હતું કે મધ્ય પટલ છે એ પણ તમને પ્રાણીની અંદર તમને જોવા મળશે. મધ્ય પટલ છે એ પ્રાણીની અંદર તમને જોવા નહીં મળે.
तो આપણે વનસ્પતિની અંદર કઈ કઈ જોવા મળે? એક તો વનસ્પતિની અંદર કોષ દિવાલ તમને જોવા મળે, કોષરસ તંતુ તમને જોવા મળે, મધ્ય પટલ તમને જોવા મળે, પછી તમને રસધાની તમને જોવા મળે, પછી શું જોવા મળે કે તમને રસધાની તમને જોવા મળે. પછીનો આપણે શું પોઈન્ટ કીધો હતો કે તમને તારકીય તમને હરિતકણ જેવી તમને રચના જોવા મળે. તો પ્રાણી કોષમાં છે આ પાંચેય અંગિકામાંથી એક પણ અંગિકા તમને પ્રાણીની અંદર તમને જોવા નહીં મળે. તો આ છે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ વચ્ચેનો તફાવત, જે તમને MCQ ટાઈપ તમને નેટની એક્ઝામમાં તમને પૂછાઈ શકે છે. બરોબર છે, આપણે આ જોયું હતું. પછી આપણે NCERTની ઇમેજ આપણે જોઈ હતી. તો NCERTની ઇમેજ છે એની અંદર આપણે શું કીધું છે કે આ કોષ આપેલો છે, કયો કોષ છે? પ્રાણી કોષ છે. કયો કોષ છે? પ્રાણી કોષ છે. તો પ્રાણી કોષની અંદર તમને તારા કેન્દ્રો જોવા મળશે. બરોબર છે, જે તમને ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં તમને જોવા નહીં મળે. બીજો પોઈન્ટ શું હતો? સૂક્ષ્માંકુરો. તો સૂક્ષ્માંકુરો છે એ તમને વનસ્પતિની અંદર તમને જોવા નહીં મળે, જ્યારે પ્રાણી કોષની અંદર તમને જોવા મળશે. બાકીની રિબોઝોમ છે, લાઇઝોઝોમ છે, પછી કોષરસ છે, કોષ કેન્દ્રો છે, કોષ કેન્દ્રિકા છે, અંતઃકોષરસ જાળ છે, એ બધી જ વસ્તુ તમને વનસ્પતિ કોષની અંદર તમને જોવા મળશે અને પ્રાણી કોષની અંદર તમને જોવા મળશે. હવે આ છે, આ તમને ફિગરમાં તમને જે સ્ક્રીન ઉપર તમને દેખાય છે કયો કોષ છે? તો એ વનસ્પતિ કોષ છે. કયો કોષ છે? વનસ્પતિ કોષ. બરોબર છે. તો વનસ્પતિ કોષની અંદર આપણે શું કીધું? કોષ દિવાલ તમને જોવા મળે. તો તમને શું જોવા મળે? કોષ દિવાલ તમને જોવા મળે. પછી શું કીધું કે એની અંદર તમને રસધાની તમને જોવા મળે. આ શું છે? આ રસધાની છે. અને આ રસધાની જે પટલ દ્વારા ઘેરાયેલી હોય એને શું કહેવાય? રસધાની પટલ. રસધાની જે પટલ દ્વારા ઘેરાયેલી હોય એને શું કહેવાય? રસધાની પટલ. તો રસધાની પટલ એટલે શું? કે રસધાની છે વનસ્પતિની અંદર જોવા મળે, એ જે પટલ દ્વારા ઘેરાયેલી હોય એને શું કહેવાય? રસધાની પટલ કહેવામાં આવે છે. પછી શું જોયું કે એની અંદર તમને હરિતકણ તમને જોવા મળશે. પછી તમને એની અંદર તમને કોષરસ તંતુ તમને જોવા મળશે. આર્ય જો આ તમને જે સફેદ જેવી રચના તમને જોવા મળે છે એ શું છે? કોષરસ તંતુ છે. પછી મધ્ય પટલ તમે આ જુઓ, તમને બે રચના તમને જોવા મળશે. એકદમ તમને બે પટલ છે, બે પટલની વચ્ચે એક લીટી જેવી રચના જોવા મળે છે, એને શું કહેવાય? મધ્ય પટલ કહેવાય. તો આપણે આ બધું ઓલરેડી આપણે ફિગરની અંદર આપણે જોયેલું છે અને આપણે ડિટેલમાં પણ આપણે હમણાં અભ્યાસ કરશું કે કોષરસ પટલ શું, આ મધ્ય પટલ શું છે અને કોષરસ તંતુ શું છે, એના વિશે આપણે હમણાં ડિટેલમાં આપણે અભ્યાસ કરશું. બરોબર છે. તો આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયા સુધી આપણે કમ્પ્લીટ કર્યું હતું. તો હવે આપણે આગળ જોઈએ. આપણે શું કીધું કે વનસ્પતિ કોષ છે એને વનસ્પતિ કોષને મુખ્ય 3 વિભાગમાં વિભાજિત કરવામાં કરી શકીએ. આપણે વનસ્પતિ કોષને આપણે 3 ભાગમાં આપણે મુખ્યત્વે આપણે વિભાજિત કરી શકીએ. કયો ભાગ? એક કોષ દિવાલ. બરોબર છે. કયો ભાગ? કોષ દિવાલ. પછી બીજો ભાગ છે કેન્દ્રીય રસધાની અને જીવરસ. તો કેન્દ્રીય રસધાની છે એની અંદર તમને રસધાની પટલ દ્વારા ઘેરાયેલી હોય જે બરોબર છે. પછી આપણે કોષ દિવાલ છે એ તમને જોવા મળે. તો વનસ્પતિ કોષમાં સૌપ્રથમ બહારની તરફ તમને કોષ દિવાલ તમને જોવા મળશે. એના પછી તમને શું જોવા મળશે? કોષરસ પટલ જોવા મળશે. કોષરસ પટલની અંદર જેટલો પણ જીવંત ભાગ ગોઠવાયેલો છે એ બધા જીવંત ભાગને આપણે શું કહેવામાં આવે? જીવરસ કહેવામાં આવે. અને જીવરસની અંદર તમને એક રસધાની કેન્દ્રસ્થ રસધાની તમને જોવા મળશે. અને રસધાની છે એ રસધાની પટલ દ્વારા ઘેરાયેલી હોય. રસધાની છે રસધાની પટલ દ્વારા ઘેરાયેલી હોય. બરોબર છે. તો જીવરસ છે કોના દ્વારા ઘેરાયેલું હોય? તો જીવરસ છે કોના દ્વારા ઘેરાયેલું હોય? જીવરસ છે એ તમને કોષરસ પટલ દ્વારા ઘેરાયેલું હોય. કોષરસ પટલ દ્વારા ઘેરાયેલું હોય. કોષરસ છે એ પણ તમને કોષરસ પટલ દ્વારા ઘેરાયેલું હોય. સમજાય છે? જીવરસ અને કોષરસનો મુખ્ય તફાવત તો તમને ખબર જ છે. જીવરસ એટલે શું? કોષરસ પટલની અંદર આવેલી જે બધી જ જીવંત પદાર્થ છે એને શું કહેવાય? જીવરસ કહેવાય. અને જીવરસમાંથી તમે કોષ કેન્દ્રોને તમે માઇનસ કરી નાખો તો શું કહેવાય? કોષરસ કહેવામાં આવે. તો વનસ્પતિ કોષ છે ને કોષ દિવાલ, કેન્દ્રીય રસધાની અને જીવરસની અંદર એને વિભાજિત આપણે કરી શકીએ. બરોબર છે. તો આપણે આગળ જોઈએ. હવે આપણે જીવરસને આપણે વાત કરી તો જીવરસમાંથી આપણે કોષ કેન્દ્રોને માઇનસ કરી નાખીએ તો શું કહેવાય? જીવરસમાંથી આપણે કોષ કેન્દ્રોને માઇનસ કરી નાખીએ તો એને શું કહેવાય? કોષરસ કહેવાય. અને કોષ કેન્દ્રની અંદર પણ જે પ્રવાહી આવેલું છે એને શું કહેવાય? કોષ કેન્દ્ર રસ કહેવાય. કોષ કેન્દ્રની અંદર જે પ્રવાહી આવેલું છે, જે લિક્વિડ આવેલું છે, જે તરલ પદાર્થ આવેલું છે એને શું કહેવાય?
કોષ કેન્દ્ર રસ કહેવાય. શું કહેવાય? કોષ કેન્દ્ર રસ કહેવાય. તો જીવરસ પ્લસ કોષ કેન્દ્ર રસ તમે બે મિક્સ કરો તો શું બને? જીવરસ કહેવાય. કોષ રસ પ્લસ કોષ કેન્દ્ર રસ બેને તમે ભેગો કરી નાખો તો જે છેલ્લે બને એને શું કહેવાય? જીવરસ કહેવામાં આવે. તો જીવરસમાંથી તમે કોષ કેન્દ્રને તમે માઇનસ કરી નાખો, બાકીનું જે લિક્વિડ વધે એને શું કહેવાય? કોષ રસ કહેવાય. કોષ રસમાં તમે કોષ કેન્દ્ર રસ તમે એડ કરી દો તો એને શું કહેવાય? આપણે જીવરસ કહેવામાં આવે. તો કોષ કેન્દ્ર રસ છે એટલે શું કે કોષ કેન્દ્રની અંદર આવેલું જે તરલ પદાર્થ છે, જે લિક્વિડ છે, જે પ્રવાહી છે એને આપણે શું કહેવાય? કોષ કેન્દ્ર રસ કહેવામાં આવે છે. બરોબર છે. હવે આપણે અંગિકાને આપણે જોઈએ. કોષની અંદર જેટલી પણ અંગિકાઓ આવેલી છે એની આપણે એક લક્ષણ આપણે ધ્યાનમાં લીધું. કયું લક્ષણ? તો ડીએનએ. બરોબર છે. કોના આધારે? તો ડીએનએના આધારે કોષીય અંગિકાઓને આપણે વિભાજિત કરી. તો આપણે ઓલરેડી આપણે ભણી ચૂકેલા છીએ. તો કોષની અંદર તમને 3 જગ્યાએ તમને ડીએનએ જોવા મળશે. અને ડીએનએ શું છે? બોસ મોલિક્યુલ છે. યાદ રાખજો, ડીએનએ છે એ બોસ મોલિક્યુલ છે. હમણાં આપણે આગળ વાત કરશું. તો આપણા કોષની અંદર 3 જગ્યાએ તમને ડીએનએ જોવા મળશે. કેટલી જગ્યાએ? કોષની અંદર તમને સામાન્ય કોષની અંદર તમને 3 જગ્યાએ તમને ડીએનએ જોવા મળશે. કઈ જે 3 જગ્યા? એક કણાભસૂત્ર, હરિતકણ અને કોષ કેન્દ્ર. કણાભસૂત્ર, હરિતકણ અને કોષ કેન્દ્રની વચ્ચે આ 3 અંગિકામાં તમને શું જોવા મળશે? તમને ડીએનએ તમને જોવા મળશે. આના સિવાયની કોઈ પણ અંગિકા હોય એ અંગિકાની અંદર તમને ડીએનએ તમને જોવા નહીં મળે. રિબોસોમ છે તો એની અંદર તમને ડીએનએ નહીં જોવા મળે. અંતઃકોષ ઝાર છે તો એની અંદર પણ ડીએનએ નહીં જોવા મળે. ગોલ્ગી બોડી છે એની અંદર પણ તમને ડીએનએ તમને જોવા નહીં મળે. તો તમને આખા કોષની અંદર તમને 3 જગ્યાએ તમને ડીએનએ તમને જોવા મળશે. કઈ 3 જગ્યા? એક કોષ કેન્દ્ર, પછી હરિતકણ અને ત્રીજું કયું છે? આપણે કણાભસૂત્ર. 3 અંગિકામાં તમને ડીએનએ તમને જોવા મળશે. હવે આ સ્લાઇડ છે એ ઇમ્પોર્ટન્ટ છે. આઈએમપી સ્લાઇડ છે. શું છે? આઈએમપી સ્લાઇડ છે. આ સ્લાઇડમાંથી ઓછામાં ઓછા 5 થી 8 MCQ બને. કેટલા બને? 5 થી 8 MCQ બને. હવે કઈ રીતે બને એ આપણે જોઈ. હવે આપણે શું કીધું કે આપણે કોષની અંદર તમને 3 જગ્યાએ તમને અંગિકા જોવા મળે. કઈ? હરિતકણ, પછી કઈ? કણાભસૂત્ર અને ત્રીજી કઈ અંગિકા? કોષ કેન્દ્ર. હવે તમને પ્રશ્ન ફેરવીને એમ પૂછે કે વનસ્પતિ કોષની અંદર કેટલી જગ્યાએ તમને ડીએનએ જોવા મળે? તો વનસ્પતિ કોષની અંદર હરિતકણ આવેલું હોય તો હરિતકણમાં તમને જોવા મળે. કોષ કેન્દ્ર આવેલું હોય તો કોષ કેન્દ્રની અંદર ડીએનએ જોવા મળે. કણાભસૂત્ર આવેલું હોય તો કણાભસૂત્રની અંદર તમને જોવા મળે. હવે પ્રાણી કોષમાં વાત કરી તો પ્રાણી કોષમાં તમને હરિતકણ તમને જોવા નહીં મળે. તો પ્રાણી કોષમાં તમને 2 જગ્યાએ તમને ડીએનએ જોવા મળશે. કેટલી જગ્યાએ? 2 જગ્યાએ. કઈ 2 જગ્યાએ? એક તો તમને કોષ કેન્દ્રની વચ્ચે તમને જોવા મળશે અને બીજી કઈ જગ્યાએ તમને જોવા મળશે? કણાભસૂત્રની અંદર. તો વનસ્પતિની અંદર વાત કરવામાં આવે, વનસ્પતિમાં તમને 3 જગ્યાએ તમને જોવા મળશે. જ્યારે પ્રાણીની વાત કરવામાં આવે તો પ્રાણીમાં તમને 2 જગ્યાએ તમને ડીએનએ તમને જોવા મળશે. હવે આ 2 ક્વેશ્ચન થઈ ગયા. હવે તમને ફેરવીને એમ પૂછે કે કોષની અંદર કોષના કોષરસમાં કેટલી જગ્યાએ ડીએનએ જોવા મળે? કોષરસમાં કેટલી જગ્યાએ ડીએનએ જોવા મળે? તો આપણે વાત કરી કોષરસ એટલે શું કે આપણે જે જીવરસ છે એમાંથી આપણે કોષ કેન્દ્રોને માઇનસ કરી નાખ્યું. તો કોષમાંથી આપણે કોષ કેન્દ્રોને ગણવાનું જ નહીં. તો કોષરસમાં આપણે કોષ કેન્દ્રને ગણી નહીં તો કેટલી જગ્યાએ તમને ડીએનએ તમને જોવા મળે? એક કણાભસૂત્રની અંદર ડીએનએ જોવા મળે. બીજી કઈ જગ્યાએ? હરિતકણની અંદર તમને ડીએનએ જોવા મળે. એમ કહે કે સામાન્ય કોષમાં તમને કોષરસમાં કેટલી અંગિકા જોવા મળે? તો તમને 2 અંગિકામાં તમને ડીએનએ તમને જોવા મળે. કઈ 2? એક કણાભસૂત્ર અને બીજી કઈ? હરિતકણ. હવે તમને ફેરવીને એમ પ્રશ્ન પૂછે કે તમને વનસ્પતિના કોષરસમાં કેટલી જગ્યાએ તમને ડીએનએ જોવા મળે? તો હરિતકણ પ્લસ કણાભસૂત્ર. હરિતકણ પ્લસ કણાભસૂત્ર તમને 2 જગ્યાએ તમને વનસ્પતિ કોષમાં તમને ડીએનએ તમને જોવા મળે. વનસ્પતિ કોષના કોષરસમાં તમને 2 અંગિકામાં તમને ડીએનએ જોવા મળે. હવે તમને ફેરવીને પાછો પ્રશ્ન પૂછે કે પ્રાણી કોષના કોષરસમાં કેટલી જગ્યાએ અંગિકા જોવા મળે? પ્રાણી કોષના કોષરસમાં કેટલી જગ્યાએ તમને ડીએનએ જોવા મળે? તો 1 જગ્યાએ. કઈ 1 જગ્યા? કણાભસૂત્ર.
એટલે આ પ્રશ્ન જે સ્લાઇડ છે એ સ્લાઇડમાંથી તમને ફેરવીને તમને ઘણા બધા તમને ક્વેશ્ચન નીકળે. તો આ જેટલા ક્વેશ્ચન નીકળે છે એ બધા જ પોઈન્ટ મેં તમને અહીંયા વાત કરી કે કઈ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે, કઈ રીતે ક્વેશ્ચન છે ફેરવીને આ નીટની એક્ઝામમાં તમને આવી શકે. આ 3 અંગિકા છે, 3 અંગિકા સિવાય તમે કોઈ પણ અંગિકાની તમે વાત કરો તો એ 3 અંગિકામાં કોઈ પણ અંગિકાની વાત કરો તો એની અંદર તમને ડીએનએ તમને જોવા નહીં મળે. તો આપણે પહેલાં અંગિકા છે ને આપણે કોના આધારે આપણે વિભાજિત કરી, ડીએનએ હાજર છે અથવા ડીએનએ ગેરહાજર છે, આપણે એના આધારે આપણે અંગિકાને આપણે વિભાજિત કરી. હવે એના પછીનો પોઈન્ટ છે કે આપણે ડીએનએ છે અને પટલને આધારે આપણે વિભાજિત કરવી હોય, ડીએનએ છે એને આપણે પટલને આધારે આપણે વિભાજિત કરવી હોય તો કઈ રીતે આપણે વિભાજિત કરી શકીએ. તો આપણે સ્ટાર્ટિંગમાં આપણે વાત કરી હતી કે ડીએનએ છે હવે આપણે બોસ મોલિક્યુલ છે, તો બોસ મોલિક્યુલ છે તો એની સિક્યુરિટી પણ વધારે હોવી જોઈએ. તો આપણે નરેન્દ્ર મોદીની આપણે વાત કરી હતી, ભારતના વડાપ્રધાન છે માનનીય નરેન્દ્ર મોદીની આપણે વાત કરી હતી. તો નરેન્દ્ર મોદી છે એ ભારત દેશના બોસ છે, તો એની પાસે Z++ સિક્યુરિટી હોવી જોઈએ. અમિત શાહ છે તો એ ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી છે, તો એની પાસે પણ તમારી Z++ સિક્યુરિટી હોવી જોઈએ. જે સંરક્ષણ પ્રધાન છે એની પણ Z++ સિક્યુરિટી હોય. તો આપણે એમ વાત કરીએ કે જે બોસ મોલિક્યુલ છે બરોબર છે એમાં તમને Z++ સિક્યુરિટી જોવા મળે. તો બોસ મોલિક્યુલ કોણ? તો ડીએનએ. તો કોષની અંદર જેટલી પણ જગ્યાએ ડીએનએ જોવા મળે તો એ બધી જ જગ્યાએ તમારે બેવડું પટલમાં એટલે Z++ સિક્યુરિટી તમને જોવા મળશે. તો આપણે વાત કરી કે કોષની અંદર ડીએનએ કેટલી જગ્યાએ જોવા મળે તો 3 જગ્યાએ, એક કણાભસૂત્ર, હરિતકણ અને ત્રીજી કઈ અંગિકા? કોષ કેન્દ્ર. તો આ 3 અંગિકા છે, 3 અંગિકાની અંદર તમને બેવડું પટલમય રચના તમને જોવા મળે. તો કણાભસૂત્ર છે, પછી હરિતકણ છે અને કોષ કેન્દ્ર છે. તો આ 3 અંગિકાની અંદર તમને બેવડું પટલ એટલે ડબલ પટલમય રચના તમને જોવા મળે. શું કામ? એ ડીએનએ છે, બોસ મોલિક્યુલ છે, એની તમારે Z++ સિક્યુરિટી હોવી જોઈએ. તો આની અંદર Z++ એટલે શું કે તમને બેવડું પટલમય રચના તમને જોવા મળે. હવે તમને પૂછે કે આપણે પટલ વિહીન અંગિકા કઈ છે, પટલ વિહીન અંગિકા કઈ છે? તો આપણે ઓલરેડી પણ ડિસ્કશન કર્યું હતું કે તમને આપણે જે રિબોઝોમ છે અને આપણે તારા કેન્દ્ર છે એ બેયમાં તમને પટલ વિહીન અંગિકા તમે કહી શકાય. તો એ 2 અંગિકાની અંદર તમને પટલ તમને જોવા નહીં મળે. તો પટલ વિહીન અંગિકા કઈ? રિબોઝોમ્સ અને તારા કેન્દ્ર. કઈ? રિબોઝોમ્સ અને તારા કેન્દ્ર. આ 2 અંગિકાની અંદર તમને પટલ વિહીન અંગિકા તમે કહી શકાય. આની અંદર તમને એક પણ પ્રકારનું તમને પટલમય રચના તમને જોવા નહીં મળે. હવે ત્રીજો પ્રકાર એ છે કે પટલમય અંગિકા. એક પટલમય અંગિકા એટલે એની ફરતે તમને એક પટલમય રચના જોવા મળે. તો જે આપણે 5 અંગિકાની વાત કરી, 5 અંગિકા સિવાયની જેટલી પણ અંગિકા છે એ બધી જ અંગિકાને આપણે એક પટલની અંદર રાખી શકીએ. કઈ કઈ અંગિકા આવે? ગોલ્ગી ગાય આવે, પછી આપણે અંતકોષ રસજાર આવે, ઘણી બધી અંગિકાઓ છે. એ બધી જ અંગિકાઓની ફરતે તમને એક પટલમય રચના તમને જોવા મળે. હવે તમને એમ પૂછે કે ડીએનએ કઈ જગ્યાએ તમને જોવા મળે? સામાન્ય રીતે કોષમાં ડીએનએ તમને 3 જગ્યાએ જોવા મળે. હવે 3 જગ્યાએ ડીએનએ છે તો 3 જગ્યાએ તમને બેવડું પટલ તમને જોવા મળશે. પછી શું વાત કરી કે પટલ વિહીન અંગિકા, તો તમને રિબોઝોમ અને તારા કેન્દ્ર એ પટલ વિહીન અંગિકા છે. હવે પછી ત્રીજો પ્રકાર કયો કે એક પટલમય રચના. તો આ 5 અંગિકા સિવાયની કોઈ પણ તમને અંગિકા તમને જોવા મળે તો એને શું કહેવાય? એક પટલમય રચના ધરાવે. આ પણ સ્લાઇડમાંથી ઓછામાં ઓછા 8 થી 10 MCQ બને. હવે તમને એમ કહે કે કોષ વનસ્પતિના કોષ રસમાં કેટલી અંગિકા છે જેની અંદર બેવડું પટલમય રચના જોવા મળે? તો વનસ્પતિના કોષ રસમાં તમને કણાભસૂત્ર જોવા મળશે, હરિતકણ જોવા મળશે. બરોબર છે? તો આ 2 અંગિકાની ઉપર તમને બેવડું પટલ તમને રચના જોવા મળશે. હવે તમને એમ કહે કે પ્રાણી કોષના કોષ રસમાં કેટલી અંગિકામાં બેવડું પટલ જોવા મળે? તો પ્રાણી કોષમાં તમને કણાભસૂત્ર તમને જોવા મળે, હરિતકણ તમને જોવા નહીં મળે. તો કણાભસૂત્રની અંદર તમને બેવડું પટલમય રચના તમને જોવા મળશે. હવે તમને એમ પૂછે કે વનસ્પતિ કોષની અંદર હવે તમને એમ પૂછે કે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ કોષમાં કેટલી અંગિકા પટલ વિહીન અંગિકા છે? તો કઈ આવે? એક અંગિકા આવે. કઈ આવે? રિબોઝોમ આવે. કઈ આવે? રિબોઝોમ. હવે તમને એમ પૂછે
કે નિમ્ન કક્ષાની વનસ્પતિમાં કેટલી પટલવિહીન અંગિકા આવેલી હોય તો કેટલી આવે? 2 આવે. નિમ્ન કક્ષામાં તમને તારા કેન્દ્રો તમને જોવા મળશે અને તમને રિબોઝોમ પણ તમને જોવા મળશે. હવે તમને એમ પૂછે કે પ્રાણી કોષમાં કેટલી અંગિકા પટલવિહીન અંગિકા છે તો કેટલી અંગિકા આવે? 2 આવે. રિબોઝોમ આવે અને તારા કેન્દ્રો આવે. આ બધી આ પોઈન્ટ છે એ તમને અગાઉ તમને સ્ટડી કરાવેલા છે અને એના બેઝ ઉપરથી તમારે MCQ બનાવું છું. આ સ્લાઇડમાંથી ઓછામાં ઓછા 10 થી 12 MCQ બને. સમજાય છે? આ 2 સ્લાઇડ છે એ 2 સ્લાઇડ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. આ 2 સ્લાઇડને તમે સમજી ગયા તો તમારો ઘણા બધા કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જશે. સમજાય છે? તો આપણે DNA ને આધારે 2 ભાગમાં વિભાજિત કર્યા. DNA હાજર હોય અથવા DNA ગેરહાજર હોય. પટલને આધારે આપણે 3 વિભાગમાં વિભાજિત કર્યા. બેવડું પટલ હોય, એક પટલમાં રચના હોય અને ત્રીજો કયો કે પટલ વિહીન અંગિકા આપણે જોઈ. બરોબર છે? તો આપણે અત્યાર સુધીમાં આપણે જે વિભાજન આધારે છે એ આપણે અત્યાર સુધીમાં જોયું. બરોબર છે? હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ છે કે હવે આપણે કોષીય અંગિકાની આપણે વાત કરીએ છીએ. તો કોષીય અંગિકા છે શું? કોષીય અંગિકાની આપણે વાત કરી. રિબોઝોમ છે, હરિતકણ છે, તો છે શું? એને આપણે વ્યાખ્યા આપીએ તો આપણે કઈ રીતે એને આપણે વ્યાખ્યા આપી શકીએ? તો કોષીય અંગિકા છે તમને વિશિષ્ટ રચના જોવા મળે જે આકાર અને કોષીય વૃદ્ધિ, જાળવણી અને પ્રજનનમાં વિશિષ્ટ કાર્ય કરે. હજી કોષીય અંગિકા છે તમને એનો વિશિષ્ટ આકાર તમને જોવા મળશે. એમાં એના કારણે તમને કોષની વૃદ્ધિ થશે, એનું પ્રજનન થશે અને એની કોષની જાળવણી થશે. કોષની વૃદ્ધિ, જાળવણી અને પ્રજનન કોના કારણે થાય? તો કોષની અંગિકાને કારણે તમને જોવા મળે. અને જે કોષનું જે આગવું લક્ષણ છે એને શું કહેવાય? કોષીય અંગિકા કહેવામાં આવે છે. તો કોષીય અંગિકાની વ્યાખ્યા પૂછવામાં આવે તો વ્યાખ્યા તમને કઈ રીતે આવે? તો એક વિશિષ્ટ રચના છે જે આકાર, કોષીય વૃદ્ધિ અને જાળવણી છે અને પ્રજનનમાં એ વિશિષ્ટ કાર્ય કરે અને કોષની લાક્ષણિકતા છે. તો એને શું કહેવાય? કોષીય અંગિકા કહેવામાં આવે છે. સમજાય છે? તો કોષીય અંગિકાનું કાર્ય આમાંથી તમને એમ પૂછે કે કોષીય અંગિકાનું કાર્ય શું? તો કોષની વૃદ્ધિમાં ઉપયોગી છે, કોષની જાળવણીમાં ઉપયોગી છે અને કોષનું પ્રજનન કરે તો એમાં પણ કોષીય અંગિકા મહત્વપૂર્ણ ભાગ ભજવે. તો હવે કોષના જે કાર્ય છે એમાં મહત્વપૂર્ણ ભાગ કોણ ભજવે? તો કોષીય અંગિકાઓ ભાગ ભજવે. હવે આપણે જોવાનો છે કોષ દિવાલ. બરોબર છે? હવે આપણે શું કીધું કે આપણે કોષની સૌથી બહારની બાજુ તમને કોષ દિવાલ તમને જોવા મળે. તો આપણે કોષની આપણે ટૂર ઉપર જઈએ છીએ તો આપણે ટૂર ઉપર જવું હોય તો પહેલાં આપણે કોષની અંદર એન્ટર તો થવું પડે ને. તો એન્ટર થવા માટે પહેલો રસ્તો કયો છે? કોષ દિવાલ. તો આપણે પહેલાં કોષ દિવાલ વિશે આપણે માહિતી પ્રાપ્ત કરશું અને એના પછી કોષરસ પટલ અને એના પછી આપણે વિવિધ અંગિકાઓનો આપણે અભ્યાસ કરશું. જ્યારે તમારી ટેક્સ્ટ બુકની અંદર પહેલાં કોષરસ પટલ આપેલું છે પરંતુ આપણે પહેલાં શું જોશું? કોષ દિવાલ. શું કામ? કારણ કે તમે બહારથી તમે અંદર જાઓ તો સૌપ્રથમ તમારે કોષ દિવાલનો તમારે સામનો કરવો પડે. તો કોષ દિવાલ સૌપ્રથમ આવે એટલે આપણે પહેલાં કોષ દિવાલનો આપણે પહેલાં અભ્યાસ કરશું. તો કોષ દિવાલ છે એ તમને શેમાં જોવા મળે? વનસ્પતિની અંદર અને ફૂગની અંદર તમને જોવા મળે. બરોબર છે? તો આપણે કોષ દિવાલ વિશે આપણે માહિતી લઈએ. તો કોષ દિવાલ છે તમને ફૂગ અને વનસ્પતિ બેયની અંદર તમને જોવા મળશે. હવે આ જે પોઈન્ટ છે NCERTનો તમારો પોઈન્ટ છે અને આની અંદરથી 3 MCQ બને. કઈ રીતે બને આપણે જોઈએ. તો તમને કોષ દિવાલ તમને શેમાં જોવા મળશે? પહેલો ક્વેશ્ચન કોષ દિવાલ તમને કયા સજીવોમાં જોવા મળશે? તો ફૂગ અને વનસ્પતિની અંદર તમને કોષ દિવાલ તમને જોવા મળશે. પછી બીજો પોઈન્ટ કે કોષ દિવાલ કઈ જગ્યાએ પ્રેઝન્ટ હોય? તો કોષરસ પટલની બહારની બાજુએ. કોષરસ પટલની બહારની બાજુએ તમને કોષ દિવાલ જોવા મળશે. હવે ત્રીજો ક્વેશ્ચન એ છે કે કોષ દિવાલ છે એ સજીવ છે કે નિર્જીવ છે? તો કોષ દિવાલ છે નિર્જીવ દ્રોધ રચના તમને જોવા મળે. હવે કોષ દિવાલ છે તમને વનસ્પતિ અને ફૂગની અંદર તમને જોવા મળે. કોષરસ પટલનો બહારનો વિસ્તાર છે એને કોષ દિવાલ કહેવામાં આવે અને કોષ દિવાલ છે નિર્જીવ દ્રઢ રચના તમને જોવા મળે. તો માની લો કે વનસ્પતિ કોષની આપણે વાત કરીએ તો વનસ્પતિ કોષની આ કોષરસ પટલ છે. બરોબર છે? હવે વનસ્પતિ કોષની કોષરસ પટલની બહારની બાજુએ તમને રચના તમને જોવા મળે. આને શું કહેવાય? કોષ દિવાલ તમને કહેવાય. આને શું કહેવાય? આને કોષ દિવાલ કહેવાય. તો કોષ દિવાલ છે એ વનસ્પતિ કોષને કોષરસ પટલની બહારની બાજુએ તમને જોવા મળે. હવે કોષ દિવાલ છે તમને વનસ્પતિ અને ફૂગની અંદર તમને જોવા મળશે. પછીનો પોઈન્ટ છે આપણે. બરોબર છે? પછીનો શું કહે છે કે તો કોષ દિવાલનું કાર્ય શું?
વનસ્પતિમાં જે અને ફૂગની અંદર કોષ દિવાલ કેમ હાજર છે, આપણે પ્રાણી કોષમાં કેમ કોષ દિવાલ હાજર નથી? તો વનસ્પતિ કોષમાં કોષ દિવાલ અને ફૂગની અંદર કોષ દિવાલ હાજર છે, એનું કારણ અહીં આપેલું છે. તો એનું કાર્ય શું છે? તો એ તમને કોષને આકાર આપવાનું. હવે કોષને સ્પેસિફિક આકાર આપવો હોય, કોષનો વિશિષ્ટ આકાર આપવો હોય, આપણે જ્યારે કોષના આકાર વિશે આપણે વાત કરી હતી તો તમને એમાં લંબકોણીય, તમને વિશિષ્ટ પ્રકારના અલગ અલગ તમને રચના તમને જોવા મળે. તો જે બહુકોણીય છે, લંબકોણીય છે, તો એ વિશિષ્ટ આકાર છે વનસ્પતિ અને ફૂગનો વિશિષ્ટ આકાર કોષ દિવાલને કારણે જ આપવામાં આવે છે. હવે આપણે એમ કહીએ કે આપણે એક પાત્રમાં આપણે પાણી લીધું, બરોબર છે, એક ગ્લાસની અંદર આપણે પાણી લીધું, તો ગ્લાસની અંદર પાણી લીધું તો એ પાણી છે એ પ્રકારે આપણે આકાર આપવામાં આવે. હવે તમે પાણી છે એ તમે મોટા ગ્લાસમાં, આવડો મોટો ગ્લાસ આવે એની અંદર તમે પાણી લીધું તો પાણી છે એ પ્રમાણે આકાર ધારણ કરશે. તો વનસ્પતિનો આકાર ધારણ કરવા માટે કોષ દિવાલ કાર્ય કરે. તો શું કામ? કારણ કે કોષ દિવાલ છે એ તમને દ્રઢ રચના તમને જોવા મળે. આપણે મકાન બનાવીએ તો મકાનમાં આપણે આકાર આપવો હોય તો મકાનમાં આકાર આપવા માટે આપણે ઈંટનો આપણે ઉપયોગ કરીએ. તો ઈંટ છે એ શું છે? તો ઘર છે, મકાન છે ને સ્પેશિયલ વિશિષ્ટ આકાર આપવા માટેની એક રચના છે. તો એવી જ રીતે વનસ્પતિની અંદર વિશિષ્ટ આકાર આપવો હોય તો કોણ આપી શકે? કોષ દિવાલ આપી શકે. પછી શું કે કોષને યાંત્રિક નુકસાન અને ચેપથી પણ રક્ષણ આપતી રચના છે. હવે યાંત્રિક નુકસાન એટલે શું? કે કોષ ઉપર કોઈ ભાર આવી જાય તો ભારથી પણ એ સામે રક્ષણ આપી જાય. હવે માની લો કે આ કોષ છે તો કોષ ઉપર કોઈ વજનદાર વસ્તુ રહે તો આપણે તમે જોયું હશે કે કોઈ પણ જે પોચી વસ્તુઓ છે એમાં વજનદાર વસ્તુ આપણે મૂકીએ તો એ વસ્તુ છે દબાઈ જાય. તો જે કોષ દિવાલ છે તમને દ્રઢ રચના તમને જોવા મળે. તો એની ઉપર તમને એકેય પ્રકારનું તમને વજનદાર વસ્તુ મૂકો તો એ તમારે ચેપાઈ નહીં જાય. શું કામ ચેપાઈ નહીં જાય? કારણ કે એમાં તમને કોષ દિવાલ તમને જોવા મળશે. પછી શું કે ચેપથી રક્ષણ આપે. હવે કોષ દિવાલની અંદર કોઈ પણ બહારના જે દ્રવ્યો આવેલા છે એ સરળતાપૂર્વક એ અંદર આવી ન શકે. જે મોટા જૈવઅણુ છે, જે મોટા જૈવઅણુ એટલે શું? કે જેનો વજન વધારે છે. હવે જે વજન વધારે હોય એવા પ્રોટીન છે, લિપિડ છે, એવા બધાને અણુ કોષની અંદર એન્ટર થવા નહીં દે. જ્યારે નાના અણુઓ છે, પાણી છે, કોઈ પણ મિનરલ છે, કોઈ પણ ખનિજ તત્વો છે, કોઈ પણ પોષક તત્વો છે, એને કોષની અંદર આવવા દેશે. શું કામ? કારણ કે એનું વજન નાનો છે. તો જે ભારે વજનદાર વસ્તુઓ છે એને અંદર આવવા નહીં દે. પછી શું કહે છે કે કોષો વચ્ચે સંપર્ક બનાવી રાખવા માટે અનિચ્છનીય મહાઅણુઓ છે અને કોષને અવરોધ પ્રદાન કરે. એટલે શું? કે જે મોટા અણુ છે, જે કોષને જરૂર નથી એવા મોટા અણુ છે, પ્રોટીન છે, લિપિડ છે, એને કોષની અંદર આવવા નહીં દે. સમજાય છે? તો કોષ દિવાલ છે એ વનસ્પતિનો આકાર નક્કી કરે છે. કોષ દિવાલ છે વનસ્પતિને યાંત્રિક રક્ષણ આપે છે, ચેપથી રક્ષણ આપે છે અને જે મોટા જે અણુ છે એને કોષની અંદર એને એન્ટર થવા દેતા નથી. તો કોષ દિવાલનું કાર્ય છે અને આ આઈએમપી પોઈન્ટ છે. સમજાય છે? તો કોષ દિવાલનું આપણે કાર્ય જોયું. હવે આપણે કોષ દિવાલ વિશે આપણે વધારે માહિતી આપણે મેળવીએ. તો આપણે એમ કહે છે કે લીલ છે એક પ્રકારની વનસ્પતિ છે. શું છે? લીલ છે. લીલ એટલે આપણે ટૂંકમાં આપણે એક કોષી લીલની આપણે વાત કરીએ તો આપણે જે શેવાળ તમને જોવા મળે તો એ એક પ્રકારની લીલ છે. શું છે? શેવાળ આપણે જોઈએ ચોમાસામાં તમે જુઓ તો તમને જે લાદી હોય એની ઉપર તમને એકદમ લીલી લીલી તમને લપસી જાય એવી રચના જોવા મળે તો એને શું કહેવાય? શેવાળ કહેવાય. તો શેવાળ છે એક પ્રકારની વનસ્પતિ છે અને શેવાળને આપણે વૈજ્ઞાનિક રીતે આપણે એને લીલ કહેવામાં આવે. શું કહેવામાં આવે? લીલ તમને કહેવામાં આવે. તો લીલની અંદર જે કોષ દિવાલ છે, લીલ છે એક પ્રકારની વનસ્પતિ છે તો એની અંદર તમને કોષ દિવાલ તો તમને જોવા જ મળવાની છે. તો લીલની અંદર કોષ દિવાલ છે તમને સેલ્યુલોઝ, ગેલેક્ટન્સ, મેનોસ, કેલ્શિયમ કાર્બોનેટ જેવી ખનિજ તત્વોની બનેલી હોય છે. તો આની અંદર તમને શું કહે છે કે લીલ છે કયા કયા ખનિજ તત્વોની બનેલી હોય? તો અમુક લીલ છે એ તમને મેનોસની બનેલી હોય, અમુક લીલ છે ગેલેક્ટોસની બનેલી હોય, અમુક લીલ છે કેલ્શિયમ કાર્બોનેટની બનેલી હોય. તો અલગ અલગ લીલ છે તમને અલગ અલગ પ્રકારે તમને જોવા મળે. બરોબર છે? તો આપણે જે લીલની આપણે વાત કરીએ તો અલગ અલગ લીલ છે એની અંદર તમને અલગ અલગ તમને એનો જે કોષ દિવાલ છે એ તમને અલગ અલગ તમને જોવા મળશે. સમજાય છે? પછી શું કહે છે કે અન્ય વનસ્પતિમાં આપણે વાત કરીએ તો સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીનની બનેલી હોય છે. તો શું કહે છે? આપણે વનસ્પતિ કોષની આપણે વાત કરવામાં આવે તો વનસ્પતિ કોષ સેલ્યુલોઝ, પછી હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીનની બનેલી હોય છે. હવે આ પોઈન્ટ પણ આઈએમપી છે. શું છે? આઈએમપી પોઈન્ટ છે.
હવે આપણે લીલની અંદર આપણે વાત કરીએ તો લીલ શું છે? એક પ્રકારની વનસ્પતિ છે અને એની અંદર તમને અલગ અલગ દ્રવ્યો છે એની તમને કોષ દિવાલ તમને જોવા મળે. તો આપણે જે અલગ અલગ લીલ છે, આપણે કારા નામની એક લીલ આવે. કઈ આવે? કારા. બરોબર છે. પછી આપણે ઘણી બધી એના ટાઈપની તમને લીલ જોવા મળે. લાલ લીલ તમને જોવા મળે. બરોબર છે. લાલ લીલ. બરોબર છે. તો કારા નામની લીલ છે એની અંદર તમને કેલ્શિયમ કાર્બોનેટની તમને કોષ દિવાલ તમને જોવા મળે. જે કારા લીલ છે, લીલનો એક નામ જ છે, લીલનો એક પ્રકાર છે કારા લીલ. તો કારા લીલ છે એ તમને કેલ્શિયમ કાર્બોનેટની બનેલી હોય. શેની બનેલી હોય? કેલ્શિયમ કાર્બોનેટની બનેલી હોય. હવે જે લાલ લીલ છે, લાલ લીલ તમને અગાર નામના રસાયણની બનેલી હોય. શેની બનેલી હોય? અગાર. હવે અગાર છે એ તમને લાલ લીલની અંદર તમને એનો જે કોષ દિવાલ છે એની અંદર તમને જોવા મળે. તો જે કાળા લીલ છે એની કોષ દિવાલ શેની બનેલી હોય? કેલ્શિયમ કાર્બોનેટની. પછી લાલ લીલ છે તમને અગાર નામના જે રસાયણ છે એની બનેલી હોય. હવે અગારનો આપણે ત્રીજા ચેપ્ટરમાં આપણે ઉપયોગી જોશું. આપણે આઈસ્ક્રીમ ખાઈએ છીએ તો આઈસ્ક્રીમની અંદર પણ અગાર નામનો જે રસાયણ છે એનો એડ કરવામાં આવે. પછી આપણે જ્યારે બેઝિક ઓફ બાયોલોજીની આપણે વાત કરી હતી ત્યારે આપણે એલેક્ઝાન્ડર ફ્લેમિંગની આપણે વાત કરી હતી. તો પછી આપણે બીજા જે સાયન્ટિસ્ટ છે એના વિશે આપણે વાત કરી હતી. તેમાં આપણે એક પેટ્રી પ્લેટ જોઈ હતી. તો પેટ્રી પ્લેટની અંદર બેક્ટેરિયાને ગ્રો કરાવવાનો હોય, બેક્ટેરિયાનો વિકાસ કરાવવાનો હોય. તો બેક્ટેરિયાનો વિકાસ છે તમને અગાર નામના રસાયણથી તમને બેક્ટેરિયાનો વિકાસ થાય. તો આપણે લેબોરેટરીની અંદર બેક્ટેરિયાનો આપણે વિકાસ કરાવવો હોય તો એ તમને અગાર નામના જે રસાયણ છે એના મારફતે તમે કરાવી શકો. પછી લાલ લીલ છે, લાલ લીલની અંદર તમને અગાર તમને જોવા મળે. કાળા લીલ છે એની અંદર તમને કેલ્શિયમ કાર્બોનેટની કોષ દિવાલ બનેલી હોય. સમજાય છે? પછી વનસ્પતિની વાત કરીએ તો સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને પ્રોટીનની બનેલી હોય. સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને શેની બનેલી હોય? પ્રોટીનની બનેલી રચના છે. હવે આપણે વાત કરીએ કે કોષ દિવાલ છે મુખ્યત્વે સેલ્યુલોઝની બનેલી હોય. યાદ રાખજો, વનસ્પતિ કોષની કોષ દિવાલ મુખ્યત્વે સેલ્યુલોઝની બનેલી હોય. શેની બનેલી હોય? વનસ્પતિ કોષની કોષ દિવાલ મુખ્યત્વે સેલ્યુલોઝની બનેલી હોય. હવે આપણે સેલ્યુલોઝની આપણે વાત કરીએ તો આપણે મુખ્યત્વે પ્રોટીન છે એનો તમને એકદમ ઓછો રોલ તમને જોવા મળે. પ્રોટીનનો રોલ તમને ઓછો જોવા મળે. શું કામ? આપણે માની લઈએ આપણે જે વનસ્પતિની આપણે વાત કરીએ તો સેલ્યુલોઝ કઈ રીતે ગોઠવાયેલું? વનસ્પતિ કોષમાં કોષ દિવાલ છે સેલ્યુલોઝ કઈ રીતે ગોઠવાયેલું હોય? આપણે જે કપડાં પહેરીએ તો કપડાની અંદર જે કોટન છે એ કોટનના જે નાના નાના એકદમ પાતળી તાટના જેવી રચના આવેલી છે એ જે રીતે આપણે ગોઠવીને આપણે જે રીતે કપડું બનાવીએ એવી જ રીતે જે કોષ દિવાલ છે એ સેલ્યુલોઝના પાતળા તાટના જેવી રચનાથી બનેલી હોય. આપણે ઊનને આપણે ગૂંથીએ છીએ તો ઊન જે રીતે આપણે ગૂંથીએ એવી જ રીતે આપણે જે વનસ્પતિના કોષ દિવાલ છે એ સેલ્યુલોઝના પાતળા તાટનાની રચનાથી ગૂંથાયેલી હોય. હવે આપણે જે એવી રીતે રચના ગોઠવાયેલી હોય કે આપણે આવી રીતે એકદમ ટાઈટ રીતે આપણે ગોઠવાયેલી હોય. હવે ટાઈટ રચના છે તો ટાઈટ રચના હોય તો શું થાય? તો એની અંદર તમે કોઈ પણ તમે પ્રવાહી ભરો, કોઈ પણ અંદર આવે તો એ એનો તોડી નાખે. સમજાય છે હું તમને શું કહેવા માગું છું? આ એક વનસ્પતિ કોષ છે. બરોબર છે? આ એક વનસ્પતિ કોષ છે. વનસ્પતિ કોષમાં તમને આ કોષ દિવાલ તમને જોવા મળશે. બરોબર છે? આ શું છે? વનસ્પતિ કોષ દિવાલ તમને જોવા મળશે. હવે આ વનસ્પતિ કોષ છે, હવે એને વિકાસ કરવો હોય તો વિકાસ કઈ રીતે કરે? આ વનસ્પતિ કોષની જે કોષ દિવાલ છે એકદમ તો દ્રઢ રચના ધરાવે. હવે તમે પાણીનો ગ્લાસ છે, કાચના પાણીનો ગ્લાસ છે, હવે તમે એને ઉપરથી આપણે એને ઢાંકી દીધું અને એની અંદર તમે ફોર્સફુલી તમે પાણી તમે એડ કરો તો ગ્લાસમાંથી પાણી તો નીકળી જશે અથવા ગ્લાસ છે એ કાચનો ગ્લાસ છે એ તમારે તૂટી જશે. તો એવી જ રીતે હવે આની અંદર તમે કોષનો વિકાસ કરવો હોય, વનસ્પતિ કોષનો વિકાસ કરવો હોય તો બહારથી પોષક તત્વો અને પાણી છે એને અંદર આવે અને પોતાનું કદ વધારે તો જ વનસ્પતિનો કોષનો વિકાસ થવાનો છે. આપણે ઓલરેડી આપણે ભણી ગયા છીએ કે કોષને વિભાજન કરવું હોય તો કોષનું કોષ રસ છે એનું 2 ગણું થવું જોઈએ, ડીએનએ છે પણ 2 ગણું થવું જોઈએ. આવરો ને આવરો કોષ હોય તો કોષ પોતાનો વિકાસ તમને કરી ન શકે. હવે વિકાસ કરવો હોય તો એને શું કરવું પડે? પોતાનું કદ વધારવું પડે. હવે કદ વધારવા જાય તો સેલ્યુલોઝ છે એકદમ કડક છે, તો કડક છે તો શું થાય? તો સેલ તૂટી જાય. તો હવે એનો બીજું ઓપ્શન શું? સેલ પણ ન તૂટે અને સેલ્યુલોઝ છે એ પણ એનો વેરવિખેર ન થાય. તો એના માટે શું કરવું પડે? તો સેલ્યુલોઝ છે એની અંદર એક પ્રોટીન આવેલું હોય.
એ પ્રોટીન છે સેલ્યુલોસના જે ટાઈટ બંધન આવેલો હોય એને તો એના થોડાક લૂઝ કરી નાખે, એને ઢીલા કરી નાખે. હવે આપણે તમે ઘણી વખત જોયું હશે કે આપણે ઘણી વખત ઇલેક્ટ્રિક બોર્ડ છે તો એની અંદર આપણે બોલ હોય વાયર, એના થ્રુ આપણે એને દિવાલની અંદર આપણે ફિટ કરીએ. હવે જો એ બોલ છે એકદમ લૂઝ થઈ જાય, ફ્રી થઈ જાય તો શું થઈ જાય, તો આખી જે બોર્ડ બહાર આવી જાય અથવા થોડુંક આમ બહાર નીકળી જાય. તો એવી જ રીતે શું થાય કે કોષ તંતુ છે, જે સેલ્યુલોસના જે તંતુ છે એ ટાઈટ રીતે ગોઠવાયેલા છે, એકદમ આવી રીતે ટાઈટ રીતે ગોઠવાયેલા છે, એની જગ્યાએ શું થશે, એકદમ આમ ઢીલા ઢીલા થઈ જશે. હવે ઢીલા થઈ જશે, સ્મૂથ થઈ જશે તો શું થશે, કોષનો જે કોષ રસ છે એ પણ મોટો થઈ જશે. એટલે તમને જે સેલ્યુલોસની કોષ દિવાલ છે એ તમને તાતણાની બનેલી હોય અને જ્યારે કોષનો વિકાસ કરવામાં આવે, જ્યારે તમને શું થાય, કોષનો વિકાસ કરવામાં આવે ત્યારે કોષના જે સેલ્યુલોસના તંતુ છે એકદમ ફ્રી થઈ જશે અને એની વચ્ચે તમારે પાણી અથવા કોઈ પણ પોષક તત્વો છે એ જોડાઈ જશે. એટલે કોષ છે તમને મોટો તમને થઈ જશે. તો આવી રીતે કોષ છે એ તમને મોટો તમને થઈ જશે અને એની વચ્ચે ઉપર છે, બરાબર છે, તમને આવી રીતે તમને કોષ દિવાલ પણ તમને જોવા મળશે, બરાબર છે. તો કોષ દિવાલ તમને છે એ સેલ્યુલોસના તંતુઓની બનેલી હોય. કઈ રીતે હોય એ આપણે અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી, કારણ કે નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોવાનું નથી. અત્યારે તમારો કોન્સેપ્ટ અત્યારે મગજમાં રાખવાનો છે કે સેલ્યુલોસ છે એ એક પ્રકારનું પોલિમર છે, ગ્લુકોઝનું પોલિમર છે અને એક તંતુ દ્વારા જોડાયેલી હોય. હવે એ તંતુ છે એને આપણે ફ્રી એકદમ ટાઈટ તંતુથી જોડાયેલા હોય. હવે એને આપણે ફ્રી કરવો હોય તો આપણે એને લૂઝ કરવા હોય તો આપણે અમુક જગ્યાએથી એને ઓછા આપણે ફ્રી કરવા પડે, એટલે એ છે મોટી રચના તમને જોવા મળે, બરાબર છે. પછીનો આપણે એનસીઆરટી હવે આગળનો પોઈન્ટ શું કહેવા માગે છે કે વનસ્પતિના જે તરુણ કોષમાં તમને પ્રાથમિક કોષ દિવાલ તમને જોવા મળે. હવે અહીં શબ્દ આવ્યો પ્રાથમિક કોષ દિવાલ. શું શબ્દ આવ્યો? પ્રાથમિક કોષ દિવાલ શબ્દ આવ્યો. હવે પ્રાથમિક શબ્દ આવ્યો એટલે શું થાય કે વનસ્પતિના કોષ દિવાલ છે એ એક કરતાં વધારે સ્તરની બનેલી છે. તો જે એક કરતાં વધારે સ્તરની બનેલી છે તો જે પ્રથમ સ્તર આવેલું છે એને શું કીધું? પ્રાથમિક કોષ દિવાલ કીધી. હવે એના પછીની જે કોષ દિવાલ આવેલી એને શું કીધું? દ્વિતીયક કોષ દિવાલ. હવે વનસ્પતિની કોષ દિવાલ છે એ તરુણ અવસ્થા એટલે જ્યાં પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે ત્યાં સુધી તમને એની અંદર તમને પ્રાથમિક કોષ દિવાલની અંદર તમને સેલ્યુલોસ વધારે પ્રમાણમાં તમને જોવા મળશે અને જે એનો કોષનો વિકાસ થઈ શકશે. એટલે સેલ્યુલોસના તંતુ છે એકદમ ફ્રી તમને તંતુ જેવી રચના તમને જોવા મળશે, બરોબર છે. અહીં સર તમને શબ્દ શું કીધો છે તો વનસ્પતિની પ્રાથમિક કોષ દિવાલ તમને શેની બનેલી હોય તો સેલ્યુલોસની તમને બનેલી હોય. હવે પ્રાથમિક કોષ દિવાલ છે, હવે એના કોષનો વિકાસ થયો. આપણે માની લઈએ કે આપણે પુખ્ત અવસ્થામાં આપણે મનુષ્યની આપણે વાત કરી તો મનુષ્ય જ્યારે નાનો હોય ત્યારે એનું છે એનું કદ વધતું જાય, પણ પુખ્ત અવસ્થા પ્રાપ્ત કરે એટલે એનું કદ છે એ તમને અમુક લિમિટ સુધી એ તમને કદ તમને જોવા મળે. એવું તમે જોયું કે મનુષ્ય છે જેમ જેમ દિવસ વધતા જાય એમને એનું કદ પણ એનું વધતું જાય. એનું 10 વર્ષે જેનું કદ હોય એ 20 વર્ષ કરતાં વધુ હોય અને 20 વર્ષ કરતાં 50 વર્ષ એનું કદ વધુ એવું તમે જોયું. 20 વર્ષ સુધી તમને મનુષ્ય છે 18 કે 20 વર્ષ સુધી જ મનુષ્યનું કદમાં વધારો તમને જોવા મળશે. પરંતુ જે એની પુખ્ત અવસ્થા થઈ જાય પછી એમાં મનુષ્યના કદમાં વધારો તમને જોવા ન મળે. તો એવી જ રીતે વનસ્પતિ કોષ પુખ્ત બને પછી એને કોષ દિવાલમાં એને વધારો એટલે વનસ્પતિનું કોષ છે એના કદમાં વધારો નહીં થાય. તો કદમાં વધારો નહીં થાય તો એને સેલ્યુલોસના જે તંતુ છે એ પણ એકદમ ટાઈટ રીતે જોડાયેલા હશે. તો જે દ્વિતીયક કોષ દિવાલ બને તો શું થશે કે પ્રાથમિક કોષ દિવાલની અંદરની સાઈડ કોષ દિવાલ બનશે. સમજાય છે? આ માની લો કે આ વનસ્પતિની પ્રાથમિક કોષ દિવાલ છે, બરોબર છે. આ વનસ્પતિની પ્રાથમિક કોષ દિવાલ છે. હવે દ્વિતીયક કોષ દિવાલ એટલે શું કે આની અંદર તમને અંદર જેવી તમને રચના જોવા મળે એને શું કહેવાય? પ્રાથમિક કોષ દિવાલ, બરોબર છે. આ સોરી બહારની બાજુ છે એ પ્રાથમિક છે અને અંદર છે એ તમને દ્વિતીયક તમને કોષ દિવાલ તમને જોવા મળશે. તો એના પછીનો પોઈન્ટ શું કહેવા માગે છે? જેમાં કોષની વૃદ્ધિ છે ક્ષમતા હોય તો પરિપક્વની સાથે ક્ષય પામતી જાય છે. જેમાં વૃદ્ધિની ક્ષમતા એટલે કોષ દિવાલ છે વૃદ્ધિ થાય, જેમ જેમ કોષની વૃદ્ધિ થતી જશે એમ એમ કોષ દિવાલ છે એની ક્ષમતા છે ક્ષય એટલે એકદમ ઓછી થતી જશે અને તેની સાથે કોષની અંદર એટલે રસસ્તર છે એટલે કોષ રસસ્તર છે એમાં દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ થાય છે. એટલે શું કહે છે કે સૌથી બહારની બાજુ કોષ દિવાલ પ્રાથમિક કોષ દિવાલ જોવા મળશે, એના પછી તમને દ્વિતીય કોષ દિવાલ જોવા મળશે, એના પછી તૃતીય કોષ દિવાલ જોવા મળશે અને એના પછી તમને કોષરસ પટલ તમને જોવા મળશે.
તો દ્વિતીયક કોષ દિવાલ કઈ બને? તો પ્રાથમિક કોષ દિવાલ તમને સેલ્યુલોઝની બનેલી હોય. શેની બનેલી હોય? પ્રાથમિક કોષ દિવાલ છે તમારે સેલ્યુલોઝની બનેલી હોય. હવે સેલ્યુલોઝ સિવાય એમાં અમુક પ્રકારના દ્રવ્ય જમા થાય. આપણે સુબેરિન છે તો સુબેરિન એની ઉપર જમા થાય તો એને સુબેરિન યુક્ત કોષ દિવાલ કહેવામાં આવે. તો જે નવી કોષ દિવાલ બની એને શું કહેવાય? દ્વિતીયક કોષ દિવાલ કહેવામાં આવે. તો દ્વિતીયક કોષ દિવાલ એટલે શું? કે પ્રાથમિક કોષ દિવાલની અંદરની સાઈડ બીજી કોષ દિવાલ બને એને શું કહેવાય? દ્વિતીયક કોષ દિવાલ કહેવામાં આવે. હવે આપણે દ્વિતીયક બીજું આપણે એક્ઝામ્પલ લઈએ. હવે આપણે એમ લઈએ કે આપણે ગરીબ ઘર છે, તો ગરીબ ઘર છે તો એમાં તમને ખાલી શું તમને જોવા મળશે? તો એક તમને ઈંટોથી એક આખું મકાન બનાવેલું હશે અને એની ઉપર તમને ઢાંકવા માટે આપણે નળિયા જેવી રચના તમને જોવા મળે. આપણે ગરીબ ઘર છે આપણે એની વાત કરવામાં આવે છે. તો ગરીબ ઘર છે એમાં તમને ખાલી ઈંટોથી આમ આખું કાચું મકાન તમને જોવા મળશે. મજૂરની વાત કરીએ તો મજૂરનું મકાન છે, બરોબર, તો એની એમાં તમને ઈંટ તમને ગોઠવાયેલી હશે અને ઈંટ છે એકદમ સિમેન્ટ દ્વારા એને જોડાયેલી હોય અને આખી એક રચના તમને જોવા મળે. હવે તમે મિડલ ક્લાસના ફેમિલીની તમે વાત કરો, મિડલ ક્લાસના ફેમિલીની વાત કરો તો એની જે મકાન છે એમાં ઘરની દિવાલ છે એની અંદર તમને પ્લાસ્ટર કરેલું હશે અને એની ઉપર તમને રંગ કલર કરેલો હશે. તો જે પ્લાસ્ટર અને કલર છે એને આપણે દ્વિતીયક કોષ દિવાલ કહીએ. જ્યારે કાચા મકાન હતા એટલે અમુક કોષ દિવાલ છે એમાં તમને પ્રાથમિક કોષ દિવાલ જોવા મળે, અમુક વનસ્પતિ કોષમાં તમને પ્રાથમિક અને દ્વિતીયક તમે જોવા મળે. અને આપણે એકદમ અમીર વ્યક્તિની આપણે વાત કરીએ તો અમીર વ્યક્તિની અંદર શું હોય? મકાન બનેલું, દિવાલ બનેલી હોય, એની ઉપર તમે પ્લાસ્ટર અને કલર કરેલું હોય અને એની ઉપર આપણે લાદી ચોંટાડેલી હોય. શું ચોંટાડેલી હોય? લાદી ચોંટાડેલી હોય. તો જે લાદી છે એ શું છે? વનસ્પતિનું તૃતીયક કોષ દિવાલ છે. આપણે એ રીતે આપણે સમજીએ. તો મારી વાતનો જે પોઈન્ટ છે હું તમને કહેવા શું માગું છું કે જ્યારે વનસ્પતિ છે જ્યારે વિકાસ પામતી હોય, જ્યારે નાના નાના કોષ હોય ત્યારે એની અંદર તમને પ્રાથમિક કોષ દિવાલ જ તમને જોવા મળે. એટલે ગરીબનું મકાન હોય ત્યારે તમને કોષ દિવાલ તમને જોવા મળે. હવે વનસ્પતિનો વિકાસ થઈ ગયો, હવે એ પુખ્ત અવસ્થા સુધી કોષ પહોંચી ગયો. હવે કોષ પુખ્ત અવસ્થાએ પહોંચી ગયો પછી શું થશે? તો એની અંદર તમારે એને કલર કરશો અને પ્લાસ્ટર કરશો એટલે એની અંદર તમને દ્વિતીયક કોષ દિવાલ તમને જોવા મળશે. હવે કોષ છે વધારે વિકાસ થયો એટલે જ્યારે કોષનો વધારે વિકાસ થાય એટલે એકદમ વૃક્ષ છે એકદમ વૃદ્ધ થવા માંડે એટલે એની અંદર તમને તૃતીયક કોષ દિવાલનો એની અંદર તમને વિકાસ જોવા મળશે. તો અમુક વનસ્પતિમાં બધી વનસ્પતિમાં પ્રાથમિક અને દ્વિતીયક તો તમને જોવા મળશે. જ્યારે કોષ છે વિકાસ પામતો હશે ત્યારે પ્રાથમિક કોષ દિવાલ જોવા મળશે. પરિપક્વ થયા પછી તમને દ્વિતીયક કોષ દિવાલ તમને જોવા મળશે. અને જ્યારે કોષ છે, બરોબર છે, એકદમ કંઈક કાર્ય કરવા માટે બંધ કરશે ત્યારે એને તમને તૃતીયક કોષ દિવાલ તમને જોવા મળશે. સમજાય છે? તો આપણે ગરીબનું મકાન છે આપણે પ્રાથમિક કોષ દિવાલ, મિડલનો ફેમિલી છે એનું કોષ દિવાલ, એની દિવાલ છે આપણે દ્વિતીય કોષ દિવાલ, અને જે અમીર મકાન છે, અમીર ઘરનું મકાન છે એ છે કોષ દિવાલ છે એ તમને તૃતીય કોષ દિવાલ તમને કહી શકાય. બરોબર છે? તો પહેલાં શું થાય? અહીંયા શું કહે છે કે સૌપ્રથમ પહેલાં આપણે બહારની બાજુ તમને પ્રાથમિક કોષ દિવાલ તમને જોવા મળે, એની અંદર તમને દ્વિતીય કોષ દિવાલ જોવા મળે. તો આ શું છે? આ પ્રાથમિક કોષ દિવાલ છે અને જે અંદર છે એ તમને દ્વિતીય કોષ દિવાલ તમને જોવા મળશે. આ પોઈન્ટ એ કહેવા માગે છે કે પ્રાથમિકની અંદરની સાઈડ દ્વિતીય કોષ દિવાલ તમને જોવા મળે, બહાર તમને જોવા નહીં મળે. યાદ રાખજો, પ્રાથમિક કોષ દિવાલની બહારની બાજુએ તમને દ્વિતીય કોષ દિવાલ તમને જોવા નહીં મળે. પ્રાથમિક કોષ દિવાલની બહાર શું છે એ આપણે આગળ વાત કરીએ. બરોબર છે? હવે આપણે મધ્ય પટલ અને છેલ્લો પોઈન્ટ છે આપણે મધ્ય પટલ અને કોષરસ તંતુની આપણે વાત કરવાની છે. તો મધ્ય પટલ શું છે? આ એક આપણે હમણાં વાત પણ કરી હતી. આ એક વનસ્પતિ કોષ છે, બરોબર છે? આ શું છે? એક વનસ્પતિ કોષ છે. આ બીજો વનસ્પતિ કોષ છે. હવે બંને વનસ્પતિ કોષ પર આપણે જોડાણ કરવું હોય તો આપણે શેના દ્વારા જોડાણ કરી શકીએ? સિમેન્ટ દ્રવ્ય. જે વચ્ચેનું જે રચના છે એ શું છે? મધ્ય પટલ છે. શું છે? મધ્ય પટલ. તો એક વનસ્પતિ કોષ છે બીજા વનસ્પતિ કોષ જ્યારે જોડાણ કરવું હોય તો એ મધ્ય પટલ થ્રુ એ જોડાણ કરી શકે. અને મધ્ય પટલ છે એ સિમેન્ટ દ્રવ્યનું બનેલું હોય. આપણે એક મકાન છે, આપણે એક વાત કરીએ, એક મકાન છે
અને એની બાજુમાં જ બીજું મકાન છે તો બે મકાનની એક જ દિવાલ નહીં હોય, એમાં એક દિવાલ છે એ તમને કોમન જોવા મળશે અને એક સિમેન્ટ દ્રવ્યથી આપણે ચોરેલી હશે. તો એવી જ રીતે વનસ્પતિ કોષ, એક વનસ્પતિ કોષ અને બીજો વનસ્પતિ કોષ છે એને જોડવા માટે એક સિમેન્ટ દ્રવ્યની જરૂર પડે. તો સિમેન્ટ દ્રવ્ય તરીકે કોનો ઉપયોગ થાય? કેલ્શિયમ પેક્ટેટ, આઈએમપી, કેલ્શિયમ પેક્ટેટ. અને બીજો રસાયણ છે તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, છે મેગ્નેશિયમ પેક્ટેટ. શું છે? મેગ્નેશિયમ પેક્ટેટ. બરોબર છે. તો તમને મધ્ય પટલની અંદર તમને કેલ્શિયમ પેક્ટેટ અને મેગ્નેશિયમ પેક્ટેટનું જે દ્રવ્ય આવેલું છે એને શું કહેવાય? મધ્ય પટલ કહેવામાં આવે. મધ્ય પટલ શું કરે? કોષ, એક વનસ્પતિ કોષ છે બીજા વનસ્પતિ કોષને જોડવાનું કાર્ય કરે. શું કરે? વનસ્પતિ કોષની કોષ દિવાલ, વનસ્પતિ કોષની પ્રાથમિક કોષ દિવાલ અને બીજા વનસ્પતિ કોષની પ્રાથમિક દિવાલને જોડવાનું કાર્ય કરે. તો એ કાર્ય કોણ કરે? મધ્ય પટલ કરે. અને મધ્ય પટલ શેનું બનેલું હોય? કેલ્શિયમ પેક્ટેટ અને મેગ્નેશિયમ પેક્ટેટનું કોષ દિવાલ મધ્ય પટલ બનેલું હોય. પછી એના પછીનો પોઈન્ટ છે કોષરસ તંતુ. તો કોષરસ તંતુ શું છે? આ એક વનસ્પતિ કોષ છે, બરોબર છે, અને આ બીજો વનસ્પતિ કોષ છે. હવે એ એક વનસ્પતિ કોષમાંથી બીજા વનસ્પતિ કોષ જોડે જોડાણ કરવું હોય તો એને શું કહેવાય? કોષરસ તંતુ કહેવાય. આપણે અલગ રીતે આપણે જોઈ લઈએ. આ એક રસ્તો છે, બરોબર છે, અને આ બીજી બાજુ જવાનો રસ્તો, આ એક ગામ છે અને આ બીજું ગામ છે. હવે ગામની વચ્ચેથી એક નદી પસાર થાય છે તો એક ગામમાંથી બીજા ગામમાં જવું હોય તો તમારે શું કરવું પડે? અહીંયા તમારે પુલની તમારે રચના કરવી પડે. તો એવી જ રીતે એક વનસ્પતિ કોષમાંથી બીજા વનસ્પતિ કોષમાં જવું હોય તો એક પુલની રચના કરવી પડે. પુલનું નામ શું છે? કોષરસ. શું છે? કોષરસ તંતુ છે. એ પુલનું નામ શું છે? કોષરસ તંતુ છે. શું છે? કોષરસ તંતુ છે. સમજાણું? એ વનસ્પતિ, આપણે મધ્ય પટલ અને કોષરસ તંતુની વાત કરીએ તો મધ્ય પટલ શું છે? વનસ્પતિ કોષ અને બીજો વનસ્પતિ કોષની પ્રાથમિક કોષ દિવાલ છે એ બંનેને જોડવાનું કાર્ય કરે. એ શેનું બનેલું હોય? કેલ્શિયમ પેક્ટેટ અને મેગ્નેશિયમ પેક્ટેટનું બનેલું હોય. પછી આપણે કોષરસ તંતુની આપણે વાત કરીએ તો વનસ્પતિ કોષમાંથી બીજા વનસ્પતિ કોષમાં દ્રવ્યની અવરજવર કરવી હોય તો એક પુલ જેવી રચના આવેલી હોય એને શું કહેવાય? કોષરસ તંતુ કહેવામાં આવે. શું કહેવાય? કોષરસ તંતુ તરીકે એને ઓળખવામાં આવે. એક ગામ છે બીજું ગામને જોડાણ કરવું હોય તો એક પુલ જેવી રચના કરવામાં આવે. તો એવી જ રીતે વનસ્પતિ કોષનો એક કોષ છે બીજા વનસ્પતિ કોષના કોષ જોડે જોડાણ કરવું હોય તો પુલ મારફતે થાય. પુલનું નામ શું છે? આપણે કોષરસ તંતુ છે. સમજાય છે? સમજાય છે? તો કોષરસ તંતુ શું છે? મધ્ય પટલ શું છે? આપણે એના વિશે આપણે વાત કરીએ. બરોબર છે. હવે આપણે ફિગરની અંદર તમે જોઈ શકો છો. ફિગરની અંદર તમે જુઓ તો કોષ દિવાલ તમને જોવા મળશે. પછી તમને અહીંયા મધ્ય પટલ તમે જો સરખી રીતે તમે જુઓ તો મધ્ય પટલ શું છે? તો એક વનસ્પતિનો પ્રાથમિક કોષ દિવાલ અને બીજા વનસ્પતિ કોષના પ્રાથમિક કોષ દિવાલ વચ્ચે એક સિમેન્ટ દ્રવ્ય તરીકે જોડાયેલું છે. તમે આ જુઓ, આ તમે બે પટલની વચ્ચે તમને કાળી રચના તમને જોવા મળે. એ શું છે? આ કાળી રચના જોવા મળે એ શું છે? મધ્ય પટલ છે. પછી આપણે કોષરસ તંતુની વાત કરીએ તો શું છે? આ સફેદ જેવી રચના તમને જોવા મળે એ શું છે? કોષરસ તંતુ છે. હવે તમે અહીંથી જો આ પાસ થાય છે, આ શું છે? કોષરસ તંતુ છે. તો કોષરસ તંતુ એટલે શું? એક વનસ્પતિ કોષમાંથી બીજા વનસ્પતિ કોષમાં કોઈ પણ દ્રવ્યની અવરજવર કરવી હોય તો એ કોષરસ તંતુ મારફતે કરી શકાય. અને એક વનસ્પતિ કોષ છે બીજા વનસ્પતિ કોષ જોડે જોડાણ કરવું હોય તો એને આપણે મધ્ય પટલ દ્વારા એને જોડાણ કરાય. અને મધ્ય પટલ શેનું બનેલું હોય? કેલ્શિયમ પેક્ટેટ અને મેગ્નેશિયમ પેક્ટેટ. આઈએમપી ક્વેશ્ચન છે કે મધ્ય પટલ કયા રસાયણનું બનેલું હોય? તો કેલ્શિયમ પેક્ટેટ અને મેગ્નેશિયમ પેક્ટેટનું રસાયણ બનેલું હોય છે. તો આપણે અત્યાર સુધીમાં આપણે કોષ દિવાલ વિશે આપણે વાત કરી, પછી આપણે મધ્ય પટલ વિશે આપણે વાત કરી અને કોષરસ તંતુ વિશે આપણે વાત કરી. તો આપણે આજનો લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કોષ દિવાલ વિશે વિસ્તૃત માહિતી મેળવશું અને NCERT સિવાયના પોઈન્ટ વિશે આપણે વાત કરશું. તો વનસ્પતિની કોષ દિવાલ શેની છે? કોષરસ તંતુ શું છે? મધ્ય પટલ શું છે? આપણે એના વિશે આપણે ડિટેલમાં આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરશું. એ આપણે ટેક્સ્ટ બુક સિવાયના આપણે પોઈન્ટ જોશું. અત્યારે આપણે શું જોયું? ટેક્સ્ટ બુકના પોઈન્ટ આપણે જોયા છે. અને હવે આપણે નેક્સ્ટ ફ્રાઈડે હું તમારે એક MCQ એક મૂકીશ એક લિંકની અંદર, અને એ MCQની અંદર તમારે જે નીટમાં પૂછાવા લાયક ક્વેશ્ચન છે, જે ઓલરેડી ક્વેશ્ચન પૂછાઈ ગયેલા છે
એવા જ ક્વેશ્ચન એની અંદર હું મૂકીશ, જેવા તે હું ક્વેશ્ચન એની અંદર નહીં મૂકું, જેથી તમે ક્વેશ્ચનને તમે રિફર કરો તો તમારા ઘણા બધા તમારા કોન્સેપ્ટ છે, ઘણા બધા જે ડાઉટ હશે એ પણ તમારા ક્લિયર થઈ જશે. તો તમે નેક્સ્ટ લેક્ચર સુધી તમે વાંચતા રહ્યો.